Again, this is the part 2 of our lecture. So, we are seeing the objective of a presentation. So, we are haven't seen the like to inform. First topic એ હતો એ પણ જોયો. To instruct અને થર્ડ ટોપિક આપણે પહોંચ્યા હતા થર્ડ પરસ્યુટ. તો હવે પરસ્યુટ છે એમાં શું છે તો કે આપણે એ પણ જોઈએ કે એટલે શું કરવાનું પ્રેઝન્ટેશન જે બનાવ્યું હોય એમને એ સ્કિલમાં શું જોઈએ. It is the possible that the concerned person may not agree with the decision taken by the head of the institute, committee or group. Without the consensus and action cannot be carried out of the successful. તો ઘણી વખત એવું પણ થાય કે તમે જે પોસિબલ એવું પણ બને કે લોકો તમારી સાથે એગ્રી ન પણ થાય. તમે જે વિચારો તમે જે પ્રેઝન્ટ કરો એ લોકો તમારા અગેન્સ્ટમાં પણ જાય. કોઈક વાર એવું પણ થાય તમે બધી રીતે સાચા હોય, તમે ઇન્ફોર્મેશન બરોબર આપો, તમે ઇન્સ્ટ્રક્શન સૂચન બરોબર આપો, પણ છતાંય લોકો તમારી અગેન્સ્ટ જાય એવું પણ ક્યારેક બને. તો તમે કેવી રીતે લોકોને હેન્ડલ ને કેવી રીતે કરવું તો કે તો ઘણી વખત એવું પણ થાય કે તમે સક્સેસ ના પણ જાઓ. તમે જે પ્રેઝન્ટેશન આપો સ્કિલ તમારી સારી હોય છતાં પણ ન જાઓ તો કઈ રીતે છે એ જોઈએ. Therefore, it is necessary for decision taker to convince the member who do not agree by way of true impression and the comprehensible presentation of matter. He can pursue the member of stakeholders. તો એ વ્યક્તિ જો એ બધા જ્યારે પ્રેઝન્ટેશન આપતા હોય ત્યારે એગ્રી ન થતા હોય તો ત્યારે એ વ્યક્તિને એગ્રી કરવા માટે તમારે પ્રયત્ન પણ કરવા પડે કે એ વ્યક્તિને પ્રોબ્લેમ શું છે. તમે જે બાબત કહો છો એ વ્યક્તિને ક્યાં એવું લાગે છે કે આ બાબત બરોબર નથી કે ખોટી છે એવું લાગે છે. તો તમારે એના પ્રોબ્લેમ શું છે એ પણ તમારે સમજવું પડે કે તમારે એને વિનંતી રીતે કે તમે જે ડિસિઝન લીધા છે એને કઈ રીતે એ બરોબર નથી લાગતા એ વ્યક્તિને. તો તમારે એના પોઈન્ટ ઓફ વ્યૂ સમજવા પડે જ્યારે આવું થાય ત્યારે. To pursue or convince the idea of a presenter may require presenting the anecdotes or real story or case study for favorable response. Here one can utilize the newspaper or magazine for reference, or by using the LED project can show website or news article for confirmation. તો ત્યારે તમારે એને એગ્રી કરવા માટે તમારે એને એક ઉદાહરણ આપવા પડે કે જો કોઈ સ્ટોરી કેવી પડે એ વ્યક્તિને કન્વિન્સ કરવો હોય તો એને તમારે રિયલમાં જે આંકડા હોય એ બતાવવા પડે. એનું કોઈ પણ પ્રોબ્લેમ એને જ્યાં પહેલાં તમારે એને પૂછવું પડે કે તમે શા માટે એગ્રી નથી થતા. પછી તમારે એને આ રીતે તમારે કન્વિન્સ કરવા માટે આ બધા કેસ અલગ અલગ લેવા પડે. આ રીતે પછી એ વ્યક્તિ કન્વિન્સ થાય. તો આવું પણ કરવું પડે. પછી ફોર્થ પોઈન્ટ છે આપણો ટુ મોટિવેટ, કે લોકોને પ્રેરણા આપવી. કે ઇટ ઇન ધ ફિલ્ડ ઓફ ધ સોશિયલ, પોલિટિકલ, સ્પિરિચ્યુઅલ or educational activity, motivation is an unavoidable factors. કે સોશિયલ જે સમાજના કઈ કાર્યકામ હોય, પોલિટિકલ હોય, સ્પિરિચ્યુઅલ હોય, એજ્યુકેશન એક્ટિવિટી હોય, એમાં મોટિવેશન કેવું હોય એ કેવું ફેક્ટર હોય તો કે અનઅવોઇડેબલ, કે એમાં અવોઇડ આપણે કરી જ ન શકીએ. સામાજિક કાર્ય કોઈકને સારા કરવા માટે આપણે પ્રેરણા આપવી પડે. ઘણી વખત એવા બધા સામાજિક કાર્યો થાય ત્યારે એ લોકોને એવોર્ડ ફંક્શન આયોજિત થતા હોય અને એવું બધું થતું હોય ત્યારે એ વ્યક્તિને એવોર્ડ આપવા એટલે મોટિવેટ કરે કે એ વ્યક્તિને એવોર્ડ આપે છે તો બીજા પણ એનાથી મોટિવેટ થતા હોય. તો આવી રીતે થતું હોય. સ્પિરિચ્યુઅલમાં, પોલિટિકલમાં પણ એવું જ હોય કે લોકોને તમારે પ્રેરણા આપતી રહેવી પડે એમ. Effective presentation helps in motivating a group or mass for undertaking a task which seems to be the uninterested, difficult or unnecessary. તો એ બધું ટાસ્ક કેવા છે તો કે અનઇન્ટરેસ્ટિંગ,
ડિફિકલ્ટ, અનનેસેસરી. ઘણી વખત એવું પણ થાય કે તમે લોકોને ન પણ આપી શકો, એ લોકોને મોટિવેટ ઘણી વખત ન પણ કરી શકો. તો એ રીતે હોય છે. તો ઘણી વખત લોકો ન પણ થાય મોટિવેટ. તમે ગમે એટલી ટ્રાય કરો તો ન પણ થાય, તો પણ તમારે ટ્રાય તો કરતી જ રહેવી પડે. તમારે સારું જે કામ તમે જે પ્રેઝન્ટ કરો છો એમાં તમારે પાછું તમારી પ્રેરણા, એટલે તમે અનમોટિવેટ ન થઈ જવા જોઈએ પાછું. ટુડે વી સી ધ professional motivator who by way of their logical argument and maximum and example and the planning motivate the student professionals who are not the performing well in their study and profession. For the motivation, inspirational video can be the played on LED project or PowerPoint slide can also be used for highlighting the idea the presenter wishes to exemplify upon. તો શું એમ્ફેસાઇઝ આપણે કરવું પડે, ટુ વિશિશ ટુ એમ્ફેસાઇઝ અપોન, કે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિ જો મોટિવેટ આવી રીતે ન થતો હોય તો તમારા અલગ અલગ તમારે પ્રેક્ટિસ કરવી પડે કે સ્ટુડન્ટ હોય તો એને કઈ રીતે મોટિવેટ કરવા. અત્યારે તો તમે જુઓ જ છો કે અત્યારે તો મોટિવેશનનો એક બિઝનેસ બની ગયો છે. તમે એના બિઝનેસ એટલે કે તમે એક્ઝામ્પલ તરીકે જુઓ છો કે કેટલા સંદીપ મહેશ્વરી છે, સંજય રાવળ છે, કેટલા એવા મોટા મોટા મોટિવેટ જે પર્સન છે એને કેટલા લાખ આપીને બોલાવવામાં આવે છે. તો એક પ્રોફેશનલ પણ બની ગયો છે. તો આપણે એ મોટિવેશન કઈ રીતે, કયા વિદ્યાર્થીઓને કઈ રીતે મોટિવેશન આપી શકાય, પ્રોફેશનલ એટલે ધંધા રોજગારીમાં જોડાયેલા હોય લોકો, એને કઈ રીતે મોટિવેશન આપી શકાય, એ પણ આપણે જોવું જરૂરી છે. હવે છે ડેટા કલેક્શન. એટલે આપણે 4 પોઈન્ટ થયા ઓબ્જેક્ટિવ, કે પહેલું તો છે ટુ ઇન્ફોર્મ, ટુ ઇન્સ્ટ્રક્ટ, ટુ પરસ્યુડ, અને ફોર્થ હતું મોટિવેટ. તો હવે છે આપણું થર્ડ પોઈન્ટ, એ છે આ આપણે પૂરું કર્યું, ઓબ્જેક્ટિવ પૂરા કર્યા. હવે 3.3 છે ડેટા કલેક્શન. તો હવે આપણે ડેટા કલેક્શન પ્રેઝન્ટેશન કરવા જાઓ છો તો તમે ડેટા કલેક્શન કઈ રીતે કરો છો એ પણ ખૂબ મહત્વનું છે. કારણ કે તમે આમનામ તો કંઈ પ્રેઝન્ટ કરવાના નથી. તમારી પાસે તમે કંઈ પહેલાં ડેટા કલેક્ટ કરશો, પછી એના ઉપર વિચારશો, તમે કંઈક જાણશો, પછી તમે એ ડેટા છે એ પ્રેઝન્ટ કરશો લોકોની સામે. To speak confidently in the public, one has to learn the art of oratory, but at the same time, just skill or the style of speaking does not make the presentation effective until it has been supported by the relevant material or context. તો એવું નથી કે તમે કોન્ફિડન્સ તમારી પાસે હોય, તમારી પાસે આર્ટ જ હોય, એવું જરૂરી નથી કે તમારી બધું આર્ટ હોય અને તમારી સ્પીકિંગ સ્કિલ સારી હોય તો તમે બધું કહી શકો, કરી શકો. તો શું જરૂરી છે, એની સાથે સાથે એ પણ જરૂરી છે કે તમારી પાસે સરસ તમે જે પ્રેઝન્ટ કરો એનું કોન્ટેક્સ બરોબર હોવો જોઈએ. તમે જે કહેવા માંગો છો એ જ પાછું પબ્લિકને સમજાય છે કે નહીં એ પણ તમારે જોવું જોઈએ. નહીતર પછી તમે વાત શરૂ કરી હોય, ધારો કે એક પોલિટિકલ પાર્ટી હોય તો એ વાત કરતા હોય એમ વાત કરતા હોય કે ખેડૂતોના, ફાર્મરના પ્રોબ્લેમ વિશે વાત શરૂ કરતા હોય, અને વચ્ચે પછી આવી જાય બિઝનેસનું, તો એ પાછું ફાર્મરનું તો ક્યાંય ભૂલી ગયા હોય કે એ ટોપિકની વાત કરતા હોય, શરૂ કર્યું હોય, ટોપિક જ એ હોય કે ફાર્મર વિશેનો, ફાર્મરના જે પ્રોબ્લેમ હોય એને હલ લાવવાનો ટોપિક હોય. પછી એ ટોપિકને તો ક્યાંય વ્યક્તિ ભૂલી જાય. પોલિટિકલ લીડર જ્યારે આવું થાય કે પોલિટિકલ લીડર એ ભૂલી જાય અને પાછા એ તો જતા રહે બિઝનેસના ટોપિકમાં. તો એ શું થઈ ગયું કહેવાય કે એ વ્યક્તિમાં ભલે સ્કિલ સારી છે, બધું સારું છે, પણ એને કોન્ટેક્સ નથી, એની પાસે મટીરિયલ નથી, એની પાસે બરોબર, એ બરોબર રીતે તૈયાર કરીને આવ્યા નથી, એવો મિનિંગ થયો કહેવાય. હવે કલેક્ટિંગ ડેટા, તો હવે ડેટા કલેક્ટિંગ કઈ રીતે કરશું, તો કે ડેટા કલેક્ટિંગ is a part of the preparing your presentation. Without required data, oral presentation will remain simply a verbal exercise. But the collecting data, one must be clear about the objective of his presentation. Thereafter, the presenter
must be aware about his audience. Keeping these two aspects in mind, he need to collect necessary data or facts to be presented effectively. તો કોઈ વ્યક્તિ છે એને ડેટા પહેલાં તો કલેક્ટ કરવા પડે, રિક્વાયર ડેટા, કોઈ પણ ઓરલ તમે બોલવું હોય તોય તમારે ડેટા કલેક્ટ કરવા પડે, અને પછી ડેટા કલેક્ટ કરી અને બરોબર રીતે એને તૈયાર કરવા પડે કે મારે આ જે ઉદાહરણ છે એ મારે અહીંયા જ બોલવાનું છે, એક્ઝામ્પલ છે મારે અહીંયા જ કહેવાનું છે. તો એ રીતે ઓર્ગેનાઇઝ ડેટા છે એ તૈયાર હોવા જોઈએ. પછી એના માટે પ્રેઝન્ટરે શું મગજમાં રાખવું જોઈએ? તો કે 2 આસ્પેક્ટ છે એ મગજમાં રાખવા જોઈએ ડેટા કલેક્ટિંગ કરો ને ત્યારે. પહેલું છે ગોલ ઓફ પ્રેઝન્ટેશન, કે તમે શા માટે પ્રેઝન્ટેશન, તમારો હેતુ શું છે, કે તમે જે પ્રેઝન્ટેશન આપવાનો છો એ શા માટે, એ તમારે મગજમાં હોવું જોઈએ. તો ઓડિયન્સ, કેવા ઓડિયન્સ છે એ પણ તમારા મગજમાં હોવું જોઈએ. કારણ કે જો હવે નાના બાળકોની સામે તમે કંઈક કહેવા જતા હોય તો હવે તમે એને મોટા તમે એક્ઝામ્પલ આપવા જાઓ, મોટી સ્ટોરી કહેવા જાઓ ડિફિકલ્ટ, તો એ સાંભળે નહીં, તો બેઠા જ રહે, એને ખબર ન પડે તમે શું કહેવા માંગો છો. તો એ રીતના ઓડિયન્સ પ્રમાણે તમારે કહેવું પડે, ઓડિયન્સ પ્રમાણે તમારે એક્ઝામ્પલ લેવા પડે, એ રીતે હોય. તો એ મહત્વનું છે કે તમે ડેટા કલેક્ટ કઈ રીતે કરો છો. તો હવે મેથડ જોઈએ ડેટા કલેક્ટ કરવાની. તો ડેટા કલેક્ટ કરવાની મેથડ જોઈએ. આફ્ટર ધ એન્સ્યોરિંગ the above aspect, the presenter must look for the data. It basically depends on kind of presentation one is to make. If the presentation is to be made in the organization, the maximum data can be collected from the organization itself. કે જો તમે પ્રેઝન્ટેશનથી બધું તમે પ્રેઝન્ટ કરવાના હોય તો તો તમારે એટલો બધો પ્રોબ્લેમ નહીં પડે. જે રીતે તમે ઓરલ જ્યારે બોલીને જ ખાલી વાત કરવાના હોય ત્યારે પ્રોબ્લેમ વધારે પડે, અને તમે પ્રેઝન્ટેશનથી કરવાના હોય તો એમાં ઘણા બધા ડેટા તો આવી જ જાય, કે તમે ડેટા કલેક્ટ કરો એટલે તમે એમાં સાચી ઇન્ફોર્મેશન અહીં આવી જાય અને તમે જે કહેવા માંગો છો એ પણ ખબર પડી જાય. બાય ધ કલેક્ટિંગ પાસ્ટ રેકોર્ડ ફ્રોમ ધ ફાઇલ્સ, કન્સલ્ટિંગ ધ કન્સર્ન હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. તો એ રીતે પણ કરવું પડે કે પાસ્ટ રેકોર્ડ તમારે શું છે, આ તમે જે વિષય બોલવા જાઓ છો એ બાબતે શું પાસ્ટમાં શું થયેલું છે, રિસર્ચ શું થયેલા છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તમને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના ત્યાં કોણ છે એ પણ ખબર હોવી જોઈએ, કારણ કે તમારે સીધું સ્ટાર્ટ નથી કરવાનું, તમને એ પણ ખબર હોવી જોઈએ. મીટિંગ સ્ટાફ મેમ્બર, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ત્યાંના જે તમે પ્રેઝન્ટ કરવાના છો ત્યાંના સ્ટાફના મીટિંગના મેમ્બર છે એ કોણ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. This will make one aware about the knowledge the audience has before the presentation. એટલું નોલેજ તમને હોવું જોઈએ જ્યારે તમે પ્રેઝન્ટેશન કરવા આપવા જાઓ એ પહેલાં. If the presentation is to be made before the unknown audience, the presenter must collect the data. જો એવું બને કે તમને ખબર ન હોય કે પેલા ઓડિયન્સ કોણ છે એ બધી ખબર ન હોય તો ત્યારે તમારે ડેટા કલેક્ટ કરી લેવાના પહેલાં તો. બાય ધ વિઝિટિંગ ધ વેબસાઇટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, કે તમારે જે જગ્યાએ તમારે જે ડેટા આપવાના છે જે જગ્યાએ તમારે પ્રેઝન્ટેશન આપવાનું છે એ જગ્યાની અત્યારે તો બધાની જે યુનિવર્સિટી કે બધાની ઇન્સ્ટિટ્યૂટ હોય તો એ બધાની પોતાની વેબસાઇટ તો હોય જ. તો એ જગ્યા પર જઈ અને તમારી વેબસાઇટ ઉપર જોઈ લેવું પડે કે કયા ઓડિયન્સ છે અને કઈ રીતે છે બધું. અહીંયા યુઝિંગ ઇન્ટરનેટ, કે ત્યાંના લોકો છે એ ઇન્ટરનેટ યુઝ કરતા હશે તો બધું એ લોકો ત્યાં રાખ્યું હશે, બધું મૂક્યું હશે, તો તમને ખબર પડે કે ત્યાંના લોકો છે એ વધારે ઇન્ટરનેટ યુઝ કરે છે, અને આ રીતે તમને ખ્યાલ પણ આવે કે તમે પણ ત્યાં કઈ રીતે યુઝ કરશો. વિઝિટિંગ લાઇબ્રેરી, તો હવે છે વિઝિટિંગ લાઇબ્રેરી, ત્યાંની લાઇબ્રેરી વિઝિટ કરો. કન્સલ્ટિંગ ધ ઓર્ગેનાઇઝેશન, કે તમે ક્યાંક પહેલાં તો પછી તમને ડેટા ન મળતા હોય કે ઓનલાઈન ન મળે તો પછી તમે લાઇબ્રેરીમાં વિઝિટ કરો. પછી ઓર્ગેનાઇઝર કન્સલ્ટ, એ રીતે પણ તમારે જોડાવવું પડે.
If the presentation is based on research, presenter can use questionnaires to gather data. The newspaper, magazine, journal, etc. can be the source of the data. So the presenter ought to plan out what the information he has to share, what are the resource for information. કે વ્યક્તિ છે એ વ્યક્તિએ પોતે શેના ઉપર વાત કરવાનું છે, તો કે એ રેફરન્સ શું લેશે, તો કે રિસર્ચ કોકનું લેશે, કોઈક ક્વેશનરી એટલે એ પોતે ક્વેશ્ચન થોડાક બનાવશે, પછી ઓડિયન્સને એ પૂછશે કે ઓડિયન્સને એ કહેશે કે મને ક્વેશ્ચન પૂછો. એ બધી રીતે તમે તૈયાર હોવા જોઈએ. કોઈ પણ સબૂત વગર હવે તો એવું થઈ ગયું છે કે સાબિતી આપવી પડે તમારે લોકોને. તમને આમનામ તમે ક્યાં બોલી શકો, બાળકો સામે એ લોકો સામે બોલી શકો. બાકી જ્યારે તમે મોટાઓ સામે વાત કરતા હોય, મોટા સાથે પ્રેઝન્ટેશન સામે કરતા હોય, તો તમારે સાબિતી આપવી પડે. તો તમારે ન્યૂઝપેપરનો રેફરન્સ લેવો પડે, તમારે એને બતાવવું પડે કે જો આ ન્યૂઝપેપરમાં આ હું જે કહું છું એ વાત આવી હતી, આ મેગેઝિન છે એમાં હું જે તમને અહીંયા પ્રેઝન્ટેશન આપું છું જે વિષય ઉપર એ પબ્લિશ થયેલી છે. એ બધું કરવું પડે. એનાલાઇઝિંગ ડેટા. હવે ડેટાને એનાલાઇઝ કેવી રીતે કરવા, તો 3 રીતે કરી શકાય. આફ્ટર ધ કલેક્ટિંગ ડેટા, તો તમારે પછી ડેટા કલેક્ટ કરો પછી એને એનાલાઇઝ કરવું પડે. આમ ડાયરેક્ટ સીધું ન તમે બોલવા જઈ શકો, તમારે એ એનાલાઇઝ કરવું પડે કે હાલો હવે આપણે ડેટા કલેક્શન થઈ ગયું છે, તો હવે એને આપણે શું પ્રોસેસ આવશે, તો કે એનાલાઇઝ કરવાની પ્રોસેસ છે. તો એનાલાઇઝ કઈ રીતે, તો યુ નીડ ટુ એનાલાઇઝ ઇન ફોર્મ ઓફ 3 આસ્પેક્ટ. 3 આસ્પેક્ટ છે એ રીતે તમારે એનાલાઇઝ કરવા પડે. ફર્સ્ટ છે ટાઈમ. હવે તમે ટાઈમ કેટલો લ્યો છો એ પણ જોવું પડે. Once the data is assured, the presenter must analyze it. It happens sometimes that the presenter may be collect the more data than the time of the presentation is the permit. It will be an overdose of data without the clear objective. Hence, you need to select the data on the basis of the priority and reject the sorting data that might not affect the presentation if removed. કે ઘણી વખત એવું પણ થાય કે તમે ઘણી બધી તૈયારી કરીને જાઓ અને પછી ત્યાં એમ કહેવામાં આવે કે તમારે 5 જ મિનિટમાં બધું ઓવરવ્યૂ તમારો આપી દેવાનું છે. તો તમને ટાઈમની પણ પહેલાં ખબર હોવી જોઈએ કે તમે એ પ્રમાણે તમારો ડેટા જે છે એ તૈયાર કરો અને તમે મિનિમમ થોડી જ મિનિટોમાં ઘણું બધું કહી દો. એ રીતે ટાઈમ પણ તમારે જોવો પડે કે તમને એ લોકો ત્યાં જે પ્રેઝન્ટેશન તમે બોલવા જશો એ લોકો તમને કેટલો ટાઈમ આપશે, એ બધું તમારે પરફેક્ટ હોવું જોઈએ. અને પછી તમારે 2-3 વાર ઘરે પ્રેક્ટિસ કરવી પડે કે તમારે એટલી મિનિટમાં એટલું પૂરું થઈ જાય છે બોલવાનું, એ પણ પ્રેક્ટિસ કરવી પડે. નહીંતર પછી એવું થાય કે તમે જે વસ્તુ ત્યાં કહેવા માંગો છો એ ઘણી વખત કહી પણ ન શકો. એક થોડોક ઇન્ટ્રોડક્શન આપો ત્યાં તમારો ટાઈમ પૂરો થઈ જાય, તો તમારે જે મેઇન વસ્તુ જે છે એ કંઈ પણ ન શકો. તો તમને ટાઈમની પણ પહેલાં ખબર હોવી જોઈએ. રિલેવન્સ, કે હવે રિલેવન્સ એટલે કે એ જે તમે ડેટા જે તમે શેર કરો છો એ પાછા યોગ્ય છે કે નહીં, બરોબર છે કે નહીં, સાચા ખોટા છે એ આપણે જોવું પડે. Sometimes it happens that you had collected the data, but all data does not related to the subject matter you are going to deal with. Unnecessary or irrelevant data or context weakens the presentation. તો તમારે એવું ઘણી વખત એવું પણ થાય. One line is remain, so I will speak again. So one should remove all the inappropriate information from the presentation. તો ઘણી વખત એવું પણ થાય કે તમે જે બાબતે બોલવા જતા હોય તો એમાં તમે અમુક બાબતો એવી હોય કે એ રિલેવન્ટ ન હોય. જે તમે સબ્જેક્ટ વિશે બોલવા જતા હોય કે જેમ કે કોઈ વ્યક્તિ છે એ બોટની વિશે, કેમેસ્ટ્રી કે એના સબ્જેક્ટ લઈ અને એક વિષય પકડીને બોલે છે, તો એ પછી વચ્ચે પાછું બીજા વિષયનું પણ નાખી દે અને એ બધા વિષયનું બહુ વધારે નાખી દે, તો એ રિલેવન્ટ નથી. કે તમે જે ટોપિક બોલો છો એ એના લગતો નથી, તો ખોટું શા માટે તમારે એ બોલવું જરૂરી છે? તો એનું કાંઈ કામ જ નથી એમ. કે તો જરૂરી જે વસ્તુ છે એ જ તમે રિલેવન્ટ, તમારો જે ટોપિક છે એના રિલેટેડ જ તમારે બોલવાનું.
એ પણ જરૂરી છે. ઓડિયન્સ, હવે છે ઓડિયન્સ, ખૂબ જ મહત્વની વસ્તુ કે કોઈ પણ પ્રેઝન્ટેશન એ મહત્વનું અને બરોબર ક્યારે તમારું બની રહી, તમે તમારી ગમે તેટલી પ્રિપેરેશન હોય પણ મહત્વનું ક્યારે બની રહી, તમારા ઓડિયન્સ ઉપર છે. એ શેના ઉપર છે? તમારા ઓડિયન્સ પર, કે ઓડિયન્સ કઈ રીતે લે છે. તો તમારે ઓડિયન્સને મગજમાં રાખી અને તમારે ડેટા એનાલિસિસ કરવું પડે. While the analysis data, you should again consider the listener, their age, background, education, interest, etc. ought to be completed before finalizing it. કે તમારે બધું જોવું પડે કે તમારા ઓડિયન્સ છે કઈ એજ ગ્રુપના છે, એ 20 એજ ગ્રુપના છે, એટલે કે ટીન એજમાં આવે છે બધા, કે ટીન એજથી 21થી ઉપર છે, તો એ રીતના એજ ગ્રુપ જોવા પડે, કે 30 ઉપર છે. તો એ રીતે તમારે ડેટા એનાલિસિસ, એવા ડેટા એ લોકોને કયા બધા વિષય પ્રમાણે બધાના ઇન્ટરેસ્ટ અલગ હોય, જેમ કે બધાના ફિલ્ડ પ્રમાણે પણ ઇન્ટરેસ્ટ અલગ હોય. કોઈ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે તો એનું ઇન્ટરેસ્ટ અલગ હોવાનું, કોઈ પછી મેડિકલનો વિદ્યાર્થી છે તો એના ઇન્ટરેસ્ટ પણ અલગ હોવાના, પછી કોઈ વિષય લઈને સ્ટડી કરતા હોય, બોટની, કેમિસ્ટ્રી બધા આપણે, તો એ બધા છે તો એ પણ અલગ અલગ બધાના વિષય અલગ અલગ બધાને ઇન્ટરેસ્ટ હોવાના. Organizing data, when the data has passed through two stage or collecting the analyzing third stage, is the organizing data in logical sequence. One should arrange the data proper order so that he may not get confused while delivering the speech. Proper analyzing of the data will help in the category it into the primary, secondary and supporting. તો તમારા ડેટા પાછા ઓર્ગેનાઇઝ બરોબર રીતે હોવા જોઈએ, કે આ પ્રાઇમરી છે, પછી હું આને બોલીશ, પછી આ સેકન્ડરી મારો સોર્સ છે, અને હું જે આ વાક્ય કહીશ તો આને સપોર્ટિવ, હું આ સ્ટોરી કહીશ, આ ઉદાહરણ આપીશ, એ બધી રીતે તમારા ડેટા ઓર્ગેનાઇઝેશન હોવા જોઈએ, કે શરૂઆત કઈ રીતે કરીશ, એન્ડ કઈ રીતે કરીશ, તો એ રીતે તમારા ડેટા ઓર્ગેનાઇઝ તમારે કરવાના. The combination of the oral speech and the data must seem logical, and the presenter should conclude his speech by the restating his arranged argument or the general idea of the objective of the speech. તો એને બધું એ રીતે કોમ્બિનેશન, ઓરલ સ્પીચમાં એ શું ડેટા કેટલા લોજિકલ છે, બરોબર કેટલા છે એ પણ જોવું પડે. એ રીતે એને આર્ગ્યુમેન્ટ ગોઠવવી પડે, કે કોઈ વ્યક્તિ હોય પ્રશ્ન સાથે એનું પ્રેઝન્ટેશન શરૂ કરે અને એ પ્રશ્નનો જવાબ મળે એ રીતે એનું પ્રેઝન્ટેશનનું કન્ક્લુઝન આપે. તો એ રીતે હોવું જોઈએ તમારું પ્રેઝન્ટેશન. અમુક જગ્યાએ શરૂ થતું હોવું જોઈએ અને અમુક જગ્યાએ કઈ રીતે કન્ક્લુઝન લાવવું એ પણ તમારે નક્કી હોવું જોઈએ. તો આ રીતે આપણું જે યુનિટ છે, યુનિટ 3, એમાં આપણે અત્યારે આ રીતના પોઈન્ટ જોયા. કઈ રીતના? પેલું તો ઇન્ટ્રોડક્શન જોયું આપણે, પછી ઓબ્જેક્ટિવ જોયા, પછી આપણે ડેટા કલેક્શન જોયું, અને હવે જ્યારે 3.4 છે પ્રિપેરિંગ એન આઉટલાઇન, તો એ આપણે નેક્સ્ટ લેક્ચર, વિડીયો લેક્ચરમાં જોઈશું. તો અહીંયા સુધી આપણે રાખીએ. જો કોઈને ન સમજાય કે એવું થાય તો તમે અહીંયા વિડીયોની નીચે કમેન્ટ આપજો, એટલે હું તમને કહીશ કે જો આ વસ્તુ છે એનો મિનિંગ આ છે. આમ તો એવું મને નથી લાગતું કે તમને ન સમજાય એવું, પણ છતાંય પણ તમને જો એવું લાગે કે આ વસ્તુ મને નથી સમજાતી, આ ટોપિક મને નથી સમજાણો, તો તમે મને પૂછી શકો. ચલો, બાય બાય.